જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર। તમને ખબર જ છે કે આપણું જે બજેટ છે આજે આપણા નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણે આજે રજૂ કર્યું છે। તો બજેટની અંદર શું શું નવી જોગવાઈ છે, આનાથી સામાન્ય જનતાને શું લાભ થવાનો છે, આવાસ યોજનાની અંદર કેટલા ઘર ફાળવેલા છે, સબસિડી છે પાછી ચાલુ થશે કે નહીં થાય, ખેડૂતો માટે શું યોજના છે, વિદ્યાર્થીઓ માટે અને નોકરિયાત વર્ગ માટે કઈ કઈ યોજનાઓ છે સરકારે લાગુ કરી છે, આ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। તો આજનું જે બજેટ હતું એ બહુ જ મહત્વપૂર્ણ હતું, કારણ કે નોકરિયાત વર્ગ માટે, વિદ્યાર્થીઓ માટે, મહિલાઓ માટે અને મધ્યમ વર્ગના લોકો માટે આવાસ યોજના માટે ઘણી બધી યોજનાઓ છે અને ઘણા બધા રૂપિયા છે આ બજેટની અંદર ફાળવવામાં આવ્યા છે। તો ચલો આપણે આ વિડીયોની અંદર જોઈએ કે બજેટની અંદર શું શું ફેરફાર થયા છે। હવે આપણે વાત કરીએ તો નોકરિયાત વર્ગ માટે જે આપણે વાત કરીએ તો જે સ્ટાન્ડર્ડ ડિડક્શન છે એની અંદર રાહત આપવામાં આવી છે। 50,000 રૂપિયાની જે રાહત હતી એને વધારી અને 75,000 રૂપિયા કરી છે। એટલે કે સામાન્ય રીતે હું તમને સમજાવું તો જ્યારે તમે ઇન્કમ ટેક્સ ફાઇલ કરતા હોય ત્યારે જો તમારી ઇન્કમ 3.5 લાખ રૂપિયા હોય તો તમને 50,000 રૂપિયા સુધીની આની અંદર સ્ટાન્ડર્ડ ડિડક્શન મળતો હતો। એટલે તમારા 3 લાખ ઉપર જ ટેક્સ છે એ લાગતો હતો, પરંતુ હવે આ મર્યાદા છે એને 50,000થી વધારી અને 75,000 કરવામાં આવી છે। એટલે એવી રીતે હવે આપણે જોઈએ તો તમને 2.75 લાખની જે ઇન્કમ છે એના ઉપર જ ટેક્સ લાગશે। તો આવી રીતે જે સ્ટાન્ડર્ડ ડિડક્શન છે એ 50,000થી વધારી અને 75,000 રૂપિયા કર્યું છે। ત્યારબાદ નવી કર રિઝીમની અંદર મોટા ફેરફાર કર્યા છે, જ્યારે જૂની કર રિઝીમની અંદર કોઈ ફેરફાર છે એ નથી કર્યા। ગયા વર્ષનું આપણું જે બજેટ આવ્યું હતું એની અંદર સરકારે કીધું હતું કે 7 લાખ રૂપિયા સુધી તમારી ઇન્કમની અંદર કોઈ પણ ટેક્સ છે નહીં લાગે। હવે આજ તમે જોશો તો ઘણા બધા મીડિયાવાળા બતાવે છે કે 3 થી 7 લાખ રૂપિયાની ઇન્કમ પર 5% ઇન્કમ ટેક્સ લાગશે। તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણપણે આ સ્લાઇડની અંદર હું સમજાવવાની છું કે ઇન્કમ ટેક્સનું કેલ્ક્યુલેશન છે કેવી રીતે થતું હોય છે। આની અંદર જે 15 લાખથી વધુની જે આવક છે એના ઉપર 30% ટેક્સ છે એ લાગશે, અને ત્યારબાદ 12 થી 15 લાખ રૂપિયાની જે ઇન્કમ છે એના ઉપર 20% ઇન્કમ ટેક્સ લાગશે। ઇન્કમ ટેક્સ છે એની અંદર અમુક 5% છે એનો ઘટાડો કર્યો છે કે જે પહેલાં 7 લાખ રૂપિયા સુધી લાગતો હતો। હવે તમે જોશો તો આમાં લખ્યું છે કે 3 થી 7 લાખ રૂપિયાની ઇન્કમ છે એના ઉપર 5% ટેક્સ છે લાગશે। એટલે કે જો તમારી ઇન્કમ 7 લાખ રૂપિયા છે તો તમને એક સ્કીમ ચાલે છે એના હેઠળ રિબેટ મળતું હોય છે કે જે તમારો ટેક્સ હોય છે એ તમને રિબેટ થાય છે। એટલે તમારે 7 લાખ ઇન્કમ સુધી કોઈ ટેક્સ છે નથી ભરવાનો હોતો, પરંતુ જો તમારી ઇન્કમ 8 લાખ રૂપિયા થઈ જાય તો તમારે 8 લાખના 5% લેખે ટેક્સ છે એ ભરવાનો થાય છે। હવે જો તમારી ઇન્કમ 7 લાખથી 10 લાખ રૂપિયા સુધી હોય તો તમારે 10% ઇન્કમ ટેક્સ ભરવાનો થશે। 10 લાખથી 12 લાખ રૂપિયામાં 15% ઇન્કમ ટેક્સ, 12 થી 15માં 20% ઇન્કમ ટેક્સ અને 15 લાખથી વધુ જેની ઇન્કમ છે એને 30% ટેક્સ છે એ ભરવાનો થશે। આ જે છે ટેક્સની અંદર અમુક છૂટછાટ છે એ આપવામાં આવી છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો પહેલીવાર નોકરી શરૂ કરનારને 1 મહિનાનો પગાર છે એ મળશે। એટલે કે પહેલીવાર જે યુવા નોકરી ચાલુ કરશે એને સરકાર તરફથી 1 મહિનાનો પગાર છે મળશે। પાત્ર મર્યાદાની આપણે વાત કરીએ તો 1 લાખ પ્રતિ રૂપિયા માસ હશે અને 2.10 કરોડ યુવાનોને આનો ફાયદો છે થવાનો છે। સરકાર જે 30 લાખ યુવાનો છે એને 1 મહિનાનું પીએફ ચૂકવશે કે જેમની પાસે પ્રથમ નોકરી છે। એટલે કે જેનું ઈપીએફઓની અંદર પ્રથમવાર રજિસ્ટ્રેશન થશે એને સરકાર 15,000 રૂપિયા છે એ ચૂકવવાની છે। મ્યુચ્યુઅલ ફંડ અથવા તો યુટીઆઈની પુનઃ ખરીદી ઉપર 20% ટીડીએસ છે પાછું ખેંચી લેવામાં આવશે। મહત્તમ પગાર 15,000 રૂપિયા સુધી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર છે 3 હપ્તામાં કરવામાં આવશે। ત્યારબાદ ઔપચારિક ક્ષેત્રની અંદર પ્રથમ વખત નોકરી શોધનારા માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। પીએમ સૂર્યઘર યોજના છે એના હેઠળ 1 કરોડ પરિવાર છે એને દર મહિને 300 યુનિટ વીજળી છે એ મફત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। મોબાઈલ ફોન છે એ સસ્તા થશે। ફોન અને ચાર્જર પર જે ડ્યુટી છે એ 15% ઘટાડી દીધી છે। ત્યારબાદ સોના ચાંદીના જે આભૂષણો પરની જે કસ્ટમ ડ્યુટી છે એ ઘટાડી અને 6% કરી દીધી છે।
પ્લેટિનમ પરની કસ્ટમ ડ્યુટી છે એ 6.4% રહેશે. 20 પ્રકારના જે ખનિજ છે, ત્યારબાદ સોનું, ચાંદી, ચામડું, સૂજ વગેરે સસ્તા થશે. નિકાસ માટે બનેલી જે ચામડાની વસ્તુઓ છે એને જીએસટીમાંથી મુક્તિ અપાણી છે. ઈ કોમર્સ ઓપરેટરો માટે TDS 1%થી ઘટાડી અને 0.1% છે એ કર્યો છે. ત્યારબાદ દેશની અંદર 12 નવા ઔદ્યોગિક હબ છે એ બનાવવામાં આવશે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો CSR હેઠળ કંપનીઓ યુવાનોને ઇન્ટર્નશિપ ખર્ચના 10% ભોગવશે. એટલે કે આપણે ખબર હશે કે આપણી જે ઇન્કમ છે એની અંદરથી આપણે અમુક હિસ્સો છે એ ઘણી વખત ધર્મના કામની અંદર વાપરતા હોય છે. એવી જ રીતે કંપની છે એના પણ અમુક નોર્મ્સ હોય છે. અમુક કંપનીનું ટર્નઓવર અમુક ક્રાઇટેરિયા કરતાં વધી જાય ત્યારબાદ એમને એમની ઇન્કમનો અમુક જે હિસ્સો છે એ CSR હેઠળ ફાળવવાનો હોય છે. તો હવે આ જે CSR છે એની અંદર કંપનીની અંદર યુવાનોને ઇન્ટર્નશિપ ખર્ચના 10% છે ભોગવવામાં આવશે. MSME માટે ક્રેડિટ ગેરંટી સ્કીમ છે એનો વ્યાપ વધશે. આ ઉપરાંત જે તરુણ લોન છે એની અંદર 10 લાખથી વધારી અને 20 લાખ કરી દેવામાં આવી છે. 500 ટોચની જે કંપની છે એની અંદર 5 કરોડ યુવાનો છે એને ઇન્ટર્નશિપની જોગવાઈ કરવામાં આવશે. મુદ્રા લોનની રકમ જે છે એ 10 લાખ રૂપિયાથી વધારી અને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. સિડબીની પહોંચ વધારવા માટે 3 વર્ષની અંદર ઘણી બધી શાખાઓ છે ખોલવામાં આવશે. 50 મલ્ટી પ્રોડક્ટ ફૂડ યુનિટના સેટઅપ છે એના માટે મદદ પૂરી પાડવામાં આવશે. MSME જે છે એને ફૂડ સેફ્ટી લેબોરેટરી ખોલવા માટે પણ મદદ કરવામાં આવશે. અને ઈ કોમર્સને નિકાસ અને પ્રોત્સાહન આપવા માટે ખાનગી ક્ષેત્ર સાથે કામ કરવામાં આવશે. હવે ખેડૂતો માટે આપણે વાત કરીએ તો ખેડૂત અને કૃષિ ક્ષેત્ર માટે 1.52 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ છે કરવામાં આવી છે. ખેડૂતો માટે બજેટમાં 21.6 એટલે કે 25,000 કરોડ રૂપિયાનો વધારો છે કરવામાં આવ્યો છે. 32 પાકની 109 વેરાયટી, ઉચ્ચ ઉપજ સાથે 19 વેરાયટી જેમ કે સરસવ, મગફળી, સનફ્લાવર અને સોયાબીન જેવા પાકો ઉપર ધ્યાન અપાશે. 400 જેટલા જિલ્લાની અંદર પાકનું જે ડિજિટલ સર્વે છે એ કરવામાં આવશે. અને 1 વર્ષની અંદર 1 કરોડ ફાર્મર છે એને નેચરલ ફાર્મિંગ સાથે જોડવામાં આવશે. આ ઉપરાંત 6 કરોડ ખેડૂતોને માહિતી જમીન રજીસ્ટ્રેશન લાવવામાં આવશે. 5 રાજ્યની અંદર નવા કિસાન ક્રેડિટ કાર્ડ છે જાહેર કરવામાં આવશે. ન્યૂનતમ ટેકાના ભાવ એટલે કે MSP અંગે બજેટની અંદર કોઈ જાહેરાત છે એ નથી કરવામાં આવી. 63,000 આદિવાસી પ્રભુત્વ ધરાવતા ગામો માટે PM આદિવાસી ઉન્નત ગ્રામ અભિયાન યોજના છે લાગુ કરવામાં આવી છે. 5 વર્ષની અંદર 1 કરોડ યુવાનને 500 કંપનીની અંદર ઇન્ટર્નશિપ કરવાની તક મળશે. રોજગાર કૌશલ્ય તાલીમ માટે 5 PM યોજનાનું પેકેજ છે. 5 વર્ષની અંદર 4 કરોડ 10 લાખ યુવાનને ફાયદો થશે. વિદ્યાર્થીઓને પ્રવેશ માટે લોન મળશે અને લોનની 3% સુધીની રકમ છે એ સરકાર આપશે. દર વર્ષે 25,000 વિદ્યાર્થી છે એને મદદ કરવા માટે મોડેલ સ્કીમ લોન છે આપવામાં આવશે. મહિલા અને યુવતી માટે આપણે વાત કરીએ તો 3 લાખ કરોડ રૂપિયાની ફાળવણી છે કરવામાં આવી છે. કેન્સરની સારવાર સસ્તી થાય, જટિલ સાધનો અને દવાઓ પર કસ્ટમ ડ્યુટી છે ઘટાડવામાં આવી છે. મેડિકલ એક્સરે ટ્યુબ અને ફ્લેટ પેનલ ડિરેક્ટર પર કસ્ટમ ડ્યુટી છે એ ઘટાડવામાં આવી છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો PM આવાસ અર્બન યોજના 2.0 છે લાગુ કરવામાં આવી છે, જેના અંતર્ગત સરકારે 10 લાખ કરોડ રૂપિયા છે એ ફાળવ્યા છે. આના અંતર્ગત ઘણા બધા શહેરોમાં ઘર બનશે અને કદાચ ક્રેડિટ લિંક સબસિડી છે એ પણ જાહેર થશે. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો. આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.